કોઈ ભૂલવી નહીં આપણે. બ્રહ્માજી સ્વયં નારદને કહે છે કે નારદજી, કોઈ વૃક્ષને લીલું રાખવું હોય ને તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે. ત્યારે મૂળ દ્વારા, થડ દ્વારા, ડાળી દ્વારા એક એક પર્ણને પાણી મળે છે. તો મૂળ કોણ છે? ભગવાન શિવ છે. શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. કોઈ પણ વૃક્ષને આપણે લીલું રાખવું હોય તો શું કરવું પડે? તેના મૂળમાં જ પાણી રેડાય ને. એક એક પાનને પાણી પાવા ન નીકળે, એક એક ડાળીને પાણી પાવા ન જોઈએ. અને એક એક ડાળીને પાનને પાણી પાયા કરો તો ઝાડ હુકાઈ જાય. વૃક્ષને લીલું રાખવા માટે તો વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે. તો જેને પોતાના સંસારને પુલકિત આહલાદિત રાખવો હોય તેને ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન કરવું. આ બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. પુષ્યંતિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના તદ્વદસ્ય વપુર્વિશ્વં પુષ્યન્તે ચ શિવાર્ચના પુષ્યન્તે ચ શિવાર્ચના. તેથી ભગવાન શિવનું અર્ચન વિશેષ પ્રકાર. મારો વિશેષ શિવ મહાપડ ગ્રંથ છે. તેથી શિવ મહાપડ ગ્રંથની અંદર જે ભગવાન મહર્ષિ વ્યાસજીએ કહ્યું તમને કહેવાનો પ્રયાસ કર્યો. કોઈ કાલ્પનિક વાત, કોઈ બની બનાવેલી વાત, ઉડતી વાત તમારા સુધી પહોંચાડીશું નહીં. આપનો જે ઈષ્ટ છે તે ઈષ્ટના ચરણોમાં આપને શ્રદ્ધા અતૂટ રહે અને એ ભક્તિની સાથે ભગવાન મહાદેવની ભક્તિનું થોડું મિશ્રણ થાય, એ જ પ્રયાસ છે. બ્રહ્માજી તો નારદજીને ત્યાં સુધી કહે છે કે નારદ, આપણી સનાતની પરંપરાના 5 દેવતાઓ પ્રધાન છે. ભલે વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના આપણે ન કરી શકીએ, પણ 5 દેવતા, ભગવાન શંકરજી, માતા ભવાની, ભગવાન ગણેશજી, ભગવાન વિષ્ણુજી અને પ્રત્યક્ષ દેવતા આપણા સૂર્યનારાયણ ભગવાન, આ 5 દેવતાઓની દરેક માણસે ઉપાસના કરવી જોઈએ. પણ આ 5 દેવતાઓની ઉપાસના ન થઈ શકે તો એક ભગવાન શિવની ઉપાસનામાં વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના સમાયેલી છે. એવા કોઈ દેવ આપણી પાસે નથી કે તમે એકની પૂજા કરો ને સર્વની પૂજા થઈ જાય. એક શંકરજી એવા છે કે એમની એકની ઉપાસના, એકની પૂજા કરો એટલે સર્વની પૂજા થઈ જાય. આ કોઈ વાત કલ્પિત નથી. આ સ્વયં ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે. એક શિવદેવ એવા છે, એકની પૂજા કરો સૌની પૂજા. કોઈ દેવતા આપણી પાસે એવા નથી કે એકની પૂજા કરો સંભવે નહીં, સર્વથા કોઈ બની જ ન શકે. ભગવાન શિવ એવા એક દેવ છે કે એકની ઉપાસના કરો એટલે સૌ રાજ્ય. અને બહુ હૃદયથી કહું છું, જે મહાદેવની ઉપાસના, મહાદેવની સાધના કરે તેને ગ્રહ પીડા ન હોય, તેને કોઈ પિતૃ પીડા પણ ન હોય. અને જો હૃદયથી ભગવાનની ભક્તિ કરતો હોય તેને શરીરની પીડા પણ ન હોય. તેને નાની પનોતી મોટી પનોતી આજુબાજુ આંટા માર્યા કરે તેને નડે નહીં, પણ મૂળમાં મહાદેવજી. તેથી ભગવાન મહર્ષિ વ્યાસ કહે છે એક જ શિવ, એક શિવની ઉપાસના કરવાથી કેટલી સુંદર વાત. શિવનું અર્ચન, શિવનું દર્શન, શિવનું ભજન. જીવનું કલ્યાણ અને મંગલ કરવું હોય તો મહાદેવને છોડવાની હોય. એવા કોઈ દેવ આપણી પાસે નથી. જાય તે કોઈ દેવ નથી કે એકની પૂજા કરો સર્વની પૂજા થાય. જાયતે અન્ય સુરે ચૈવ સંભવે નહીં સર્વદા સંભવે નહીં સર્વદા. તેથી દરેકના ગામમાં શિવ બિરાજે છે અને દરેકના ઘરમાં શિવની પૂજા હોવી જોઈએ. શિવ પૂજા વગર બધી પૂજાઓ અધૂરી છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા. શુભ કરનારી ભગવાન મહાદેવની લિંગોત્પત્તિની કથા છે. શિવ મહાપડ ગ્રંથની અંદર જ્યોતિર્લિંગોનો બહુ મહિમા છે, ઉપલિંગોનો બહુ જ મહિમા છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે 12 ઉપલિંગોનો પણ મહિમા છે. સ્વયંભૂ શિવલિંગનો અનંત મહિમા છે.
સ્થાપિત શિવલિંગનો મહિમા છે. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા, સજ્જનો દ્વારા, સતી નારીઓ દ્વારા, રાજાઓ દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય છે. કોઈ ગામ એવું નથી, કોઈ શહેર, કોઈ નગર, કોઈ મહાનગર એવું નથી કે જ્યાં ભગવાન મહાદેવના સ્થાપિત શિવલિંગ ન હોય. એમાંય પછી ઘણો બધો મહિમા છે. એક શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે, 2 શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે, 3 શિવલિંગની સ્થાપના કરો તો કેવું ફળ મળે છે. તેથી ભગવાન પ્રભુ રામજી અગણિત લિંગોની સ્થાપના કરી. ભગવાન દ્વારકાધીશ અગણિત લિંગોની સ્થાપના કરે. 5 પાંડવે તો અકલ્પનીય. 7 ઋષિઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરે. અનેક શિવલિંગો સ્વયંભૂ છે. ધરતી માતે આપમેળે જે શિવલિંગનો પ્રાગટ્ય થાય તેને સ્વયંભૂ શિવલિંગ આપણે કહીએ છીએ. ઉપલિંગનો અદ્ભુત મહિમા છે. ક્યારે ગોકુલ મથુરા વંદરાવન જાવ ને તો ગોકુલ મથુરા વંદરાવનની યાત્રાનું ફળ યમુના તટે ભૂતેશ્વરમ, યમુના તટ પર ભૂતેશ્વર મહાદેવ છે, તેનું દર્શન કરવાથી ગોકુલ મથુરા વંદરાવનની યાત્રાનું ફળ મળે છે. મૂર્ખતા તો એ છે ગોકુલ મથુરા વંદરાવન બાકી બિહારનું દર્શન કરીને શંકરના વિરોધની વાતો કરે. એનું કલ્યાણ કેવી રીતે થશે? બાકી બિહારી બાલકૃષ્ણ ગોકુલ મથુરા વંદરાવનનું પુણ્ય તો ભૂતનાથ મહાદેવ આપે છે. યમુના તટે બહુ પ્રાચીન ભૂતેશ્વર મહાદેવ છે, તેના પૂજારી ગિરિનામાં છે. અને કોઈ મનુષ્ય કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવા ન જઈ શકે. હિમાલય પહાડ, કારણ કે હિમાલય પહાડ કેદારેશ્વર જવું કોઈ નાની વાત નથી, બહુ કઠિન છે. આવતા સમયની અંદર સરળ બની શકે છે યાત્રા, પણ અત્યારે તો કઠિન જાય છે. પણ કેદારેશ્વર મહાદેવ કોઈ ન જઈ શકે કેદારનાથનું દર્શન કરવા માટે, તો કેદારેશ્વર મહાદેવના દર્શનનું ફળ તેનું ઉપલિંગ ભૂતનાથ મહાદેવ છે. યમુના તટે ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરવાથી કેદારેશ્વર મહાદેવના દર્શનનું ફળ મળે છે. એનું ઉપલિંગ છે, કેદારેશ્વરનું ઉપલિંગ છે. કેદારેશ્વરમ સજ્જતમ ભૂતેશ્વરમ યમુના તટે ભૂતેશ્વરમ. ક્યારે ગોકુલ મથુરા વૃંદાવન જાઓ તો જાજો ભૂતેશ્વર મહાદેવ. યમુનાના કિનારે અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અરે ગંગાના કિનારા પર તો એટલા લિંગ સ્વરૂપો છે, અકલ્પનીય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. શૂલપાણેશ્વર મહાદેવ તો એટલું પ્રાચીન ભગવાન મહાદેવનું શિવલિંગ છે, એટલું મોટું શિવલિંગ છે. એમાં કાશીમાં તો તમે ગમે એટલું રોકાવ, કાશીમાં તો અદ્ભુત ને અલૌકિક ભગવાન મહાદેવના અગણિત લિંગો છે. કોઈ ગલી એવી નથી, ગલીઓથી સજેલી નગરી એ કાશી છે. જ્યારે કાશી જાઓ તો વ્યાસ કાશી જાજો. વ્યાસેશ્વર મહાદેવનું સુંદર શિવલિંગ છે, ભગવાન વ્યાસજીએ સ્થાપિત કરેલું છે. અને ક્યારેય કાશીની યાત્રા કરવાનો અવસર મળે, તિલ ભાંડેશ્વર થી લઈને અનેક શિવલિંગો છે, અકલ્પનીય. અકારલિંગ, ઉકારલિંગ, મકારલિંગ એ બધા કબ્રસ્તાનમાં છે. લાટ ભૈરવ મસ્જિદની વચ્ચે ઉભા છે. પણ આપણને ક્યાં સમય છે બહાર નીકળવાનો? કાશીથી થોડે દૂર જાઓ, સારંગનાથ મહાદેવ, જે સતીનો ભાઈ હતો, દક્ષનો પુત્ર હતો. ભગવાન શિવ માટે ખોટું સાંભળ્યું હતું ને ખોટું વિચારવા લાગ્યો હતો. કોઈ કાન ભંભીરણે કરી તારી બેન ને 52 પરણા દીધું, શમશાનમાં રહે છે, જોગી છે, અને તારી બેન તો રાજમહેલમાં રહેનારી છે. આવું ખોટું સાંભળ્યું. ઘણા લોકો ખોટું સાંભળે ને ખોટું વિચારે છે. સાંભળેલું પણ ખોટું હોઈ શકે ને આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે, એટલે ખોટું વિચારવું નહીં, સારું વિચારવું. સારંગનાથ મહાદેવ, સોમનાથ મહાદેવના 2 શિવલિંગો છે, અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન. માર્કંડેશ્વર મહાદેવનું શિવલિંગ છે, જેને અમરત્વનો પ્રાપ્ત થયું. અલ્પ આયુથી માર્કંડાયો ભવ. માર્કંડ ઋષિએ ઉપાસના કરી માર્કંડેશ્વર મહાદેવ લિંગ. એના પિતાજી મુરકુંડેશ્વર મહાદેવ લિંગ ત્યાં બિરાજે છે. આવા તો અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, સંખ્યા ન વિદ્યતે. એટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ ધરતી પર બિરાજે છે. તેથી મનુષ્ય માત્ર માતે ભગવાન મહાદેવની ઉપાસના વિશેષ હોવી જોઈએ. તો સ્થાપિત શિવલિંગની પૂજા કરવી, 1000 સ્થાપિત શિવલિંગની પૂજા કરો.
અને જે ફળ મળે એ ફળ એક સ્વયંભૂ શિવલિંગ આપી શકે છે. 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરો એ ફળ એક ઉપલિંગ આપી શકે છે. 1000 ઉપલિંગોની પૂજા કરો એ ફળ એક જ્યોતિર્લિંગનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી જ્યોતિર્લિંગોનું દર્શન કરવું જોઈએ માણસે. 4 જ્યોતિર્લિંગના જેમના દર્શન કર્યા છે. અને આપણે તો કેટલા ભાગશાળી. કાલ આપણે વાત કરી હતી કે આપણે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ જ્યોતિ તરીકે આપણને સૌને પ્રકાશ આપે છે. આપણે સોમનાથના દેશના વાસી છીએ. સૌરાષ્ટ્ર દેશ એ વિદેશ છે, રમણીય દેશ આપણું ગુજરાત છે. અને સૌરાષ્ટ્ર ભૂમિમાં ભગવાન સાગર તટે મહાદેવજી બિરાજે છે. અને આ વર્ષે 10 એપ્રિલે 10 ફેબ્રુઆરી 10/2 અતિ ભવ્ય સોમનાથ મહાદેવના પટાંગણમાં ભગવાન મહાદેવની કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. જ્યોતિર્લિંગોમાં નિવાસ કરવો જોઈએ, જ્યોતિર્લિંગોમાં રહેવું જોઈએ.